પણ એ પહેલા સૌ પહેલા બોલો સૌ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી પ્રભુ જય. હલો. આ જંબુદ્વીપ ભરત ક્ષેત્રમાં પોતનપુર નામનું નગર હતું. તેમાં અરવિંદ રાજા રાજ્ય હતા અને વિશ્વભૂત નામે રાજપુરોહિત હતા. હલો હલો આપણું બંધ છે સાહેબભાઈ. હલો 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 હલો. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પોતનપુર નામનું નગર હતું. એમાં અરવિંદ રાજા રાજ્ય કરતા હતા અને વિશ્વભૂતિ નામે રાજપુરોહિત હતા. તેમના બે પુત્રો હતા, કમઠ અને મરુભૂતિ. રાજપુરોહિત વિશ્વભૂતિ સમય જતા બંને પુત્રો પર ગૃહભાર સોંપીને અનશન વ્રત સ્વીકાર કરીને આયુષ્ય પૂર્ણ કરે છે. અને હવે અરવિંદ રાજા રાજસભા બોલાવે છે અને કમઠ અને મરુભૂતિ એ રાજ દરબારમાં આવે છે. તો નિહાળીએ આપણે. તો ચાલો નિહાળીએ પાર્શ્વનાથ પરમાત્માનો બ્રાહ્મણનો પ્રથમ ભાવ. રાજાધિરાજનો જય હો, વિજય હો, જય હો, વિજય હો. પ્રણામ રાજન. આપે અમને યાદ કર્યા. આયુષ્માન ભવ. આપના પિતાશ્રી રાજ પુરોહિત વિશ્વભૂતિ આ પદને નિષ્ઠાથી સંભાળીને ગયા. જેમ રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજગાદીને સંભાળે, રાજાના જ્યેષ્ઠ પુત્ર રાજપુરોહિતના જ્યેષ્ઠ પુત્ર કમઠને રાજપુરોહિતની પદવી આપું છું. એટલે રાજપુરોહિતની પદવી આપું. નાનો ભાઈ મરુભૂતિ હરિશ્ચંદ્ર મુનિના સંપર્કમાં આવે છે અને ત્યારે મરુભૂતિ શું કરે છે નિહાળ. ધન્યવાણી ધન્યવાણી, હું તો ધન્ય થયો આજે. આપે સંસારની અસારતા સમજાવી મારા પર ઉપકાર કર્યા છે. હવેથી સ્વાધ્યાય અને સાધનામાં જ હું મારો સમય પસાર કરીશ. साधु जीवन की खूबसूरती में, हो साधु जीवन की खूबसूरती में, मनडो मनडो लागो रे वीरती में, मनडो लागो रे वीरती में,
રાખે છે અને આ વાતની જાણ અરવિંદ રાજાને થાય છે અને રાજ દરબારમાં ન્યાય સભા બોલાવાય છે. તો નિહાળીએ ન્યાય સભાને. અરે તારા પર કેટલો વિશ્વાસ રાખીને રાજપુરોહિતની પદવી આપી તો દોષ પાપી તારી સગી ભાભી પર નજર બગાડે છે. નીકળી જા મારા રાજ્યમાંથી બહાર. સેનાપતિ આ દુષ્ટ કમઠને દેશ નિકાલ કરો. એનું કાળું મોઢું કરે ગધેડા પર બેસાડી રાજ્યની બહાર કાઢો. ચારે બાજુ શોધતા એને દૂર જંગલમાં એ તાપસના રૂપમાં દેખાઈ જાય છે. અરે રે મારા ભાઈની આવી હાલત આવી દશા મારા લીધે જ થઈ છે. ભાઈ ક્ષમા કરો મને. ઘરે ચલો. મને ક્રોધ ભાવ શાંત કરી મને ક્ષમા કરો. તું પોતાને મારો ભાઈ ગણે છે. તારા લીધે જ મારી હાલત થઈ છે. તારા લીધે જ દેશમાં આટલો અપમાનિત થયો છું. તું જ છે મારો દુશ્મન. દૂર થઈ જા મારી નજરોથી. તું દૂર થઈ જા. દૂર થઈ જા મારી નજરોથી. ભાઈ હજી તું મરતો નથી. ઉભો રહે તું. કમઠનો વેરભાવ શાંત ન થયો. થોડા સમયમાં તે મૃત્યુ પામ્યો. મરુભૂતિનું મૃત્યુ થાય છે. આ છે વેરભાવની ગાંઠ. છેલ્લા ભાવ સુધી કેવી રીતે નડે છે. વેરભાવ શાંત ન થયો. થોડા સમયમાં આહા આટલો સુંદર વૈભવ મને સેના પ્રતાપે મળ્યો. ચાલ અવધિ જ્ઞાન મૂકીને જોવું તો ખરો. ઓ હાથીના પૂર્વભાવમાં વ્રત પાલન કરતા જે ધર્મર આત્મા કરી તેના પ્રભાવે એ વ્રત પાલન ધર્મ પ્રમાણનાર એ ગુરુને મુનિને વંદન હો. આવો સુંદર અવસર મને મળ્યો. વાહ, પરમાત્માના કલ્યાણ ગુજવાનો મને લાભ મળ્યો છે. ચાલો દેવી પરમાત્માની ભક્તિ કરવા, પરમાત્માને અભિષેક કરવા. ચાલો ઇન્દ્ર ચાલો. આ અવસર પામીને હું ધન્યથી ધન્ય બની જઈશ. ચાલો ઇન્દ્ર ચાલો. આ અવસર પામીને હું ધન્યથી ધન્ય બની જઈશ. ચાલો. સોના રૂપાના કળશે પ્રભુને નવરાવો હર્ષે. પાવન નદીઓના પાણી દેવો લાગ્યા છે તાણી. સોના રૂપાના કળશે પ્રભુને નવરાવો હર્ષે. પાવન નદીઓના પાણી દેવો લાગ્યા છે તાણી. તારા તો પૂનની ધારા છે પ્રભુજી તો અમારા છે. અધારા તો પૂર્ણની ધારા છે પ્રભુજી તો અમારા છે. સોના રૂપાના કળશે પ્રભુને નવરા. આમ આવી રીતે પાર્શ્વનાથ પરમાત્માના ત્રીજા ભાવમાં જે દેવ થયા એ દેવ પરમાત્માના અભિષેકમાં જ ત્રીજો ભાવ પૂર્ણ કરીને એમનો ચોથો ભાવ મહાવિદ્ય ક્ષેત્રના
તિલકા નામક નગરીમાં કિરણવેગ નામના વિદ્યાધર તરીકે આ દેવનો જીવ અવતર્યો. કિરણવેગ વિદ્યાધર રાજકુમારની એન્ટ પધારી રહ્યા છે. અને એક સુંદર બગીચામાં આવે છે. વન છે. અરે એ તો મુનિ વન પણ બિરાજમાન છે. હે ભવી આત્મા, તમારા આત્મ સ્વભાવને વિશેષ રૂપે પાળવાનો સમય થઈ ગયો છે. તમે થોડાક જ ભાવમાં ચક્રવર્તી અને પછી તીર્થંકર પદ બની મોક્ષ પદને પામવાના છો. હે મુનિરાજ, મોક્ષ અને મને મારે એવી આ મનુષ્ય જન્મમાં કઈ કામ જ નથી. હે ભગવાન, મને હમણાં જ સંયમ આપો, મને હમણાં જ સંયમ આપો, મને હમણાં જ સંયમ આપો, મને હમણાં જ સંયમ આપો. આપોને આપો સંયમ, આપે પત્ની સંયમ, આપોને આપો સંયમ, સંયમ સંયમ સંયમ, આપોને આપો સંયમ, આપોને આપો સંયમ, આપોને આપો સંયમ સંયમ. આમ કિરણવેગ વિદ્યાધર સંયમ જીવન પાડીને પોતાનું જીવન વ્યતીત કરે છે. રાજપાટ સુખ વૈભવ છોડીને મુનિ બની વનમાં આત્મ સ્વભાવમાં લીન રહે છે. હાલો. અરે બહુ સરસ, ઉત્તમ, અતિ ઉત્તમ. આવા શાશ્વત તીર્થો, આવા આનંદ તીર્થંકરો ઋષભ, ચંદ્રાનંદ, વાણીશેણ, વર્ધમાન, મારો જીવ ધન્ય થઈ ગયો. આ પ્રભુની ભક્તિ કરવાથી મારો આત્મા ઋણો થઈ ગયો. શું રૂપ છે મારા ભગવાનનું, શું લાવણ્ય છે. અતિ ઉત્તમ. જય જયકાર હો, 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 જય જયકાર હો. સ્વામી તમારે અમારા થઈને રહેજો, વચન આપો અમને. સ્વામી તમારો થઈને જીવીશું, વચન આપો તમને. તમે અમારા થઈને રહેજો, વચન આપો અમને, વચન આપો અમને, વચન આપો અમને, વચન આપો અમને. વજ્રનાભ રાજા ભગવાનનો છઠ્ઠો ભવ. જય હો રાજાની, જય હો, જય હો રાજાની, જય હો, જય હો રાજાની, જય હો. રાજસભામાં બેઠા છે ત્યાં હે રાજન, આપણા નગરના ઉદ્યાનમાં તીર્થંકર શંકર સ્વામી પધાર્યા છે. સેનાપતિજી, આ ખૂબ સારા સમાચાર છે. આપ રથ તૈયાર કરાવો, આપણે સંવત્સરમાં દેશના સાંભળવા જઈએ. આમ રાજા, સેનાપતિ અને મંત્રી દેશના સાંભળવા જાય છે.
છે. સામે સમવસરણ દેખાય છે. હે પ્રભુ, આ સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે. હે પ્રભુ, આજથી હું આ રાજ્યનો ત્યાગ કરું છું. પ્રભુ, આપ મને દીક્ષા આપો. દીક્ષા આપો પ્રભુ, દીક્ષા આપો. પ્રભુ સંસારની અસારતા સમજાવીને રાજાને અનિત્ય ભાવમાં લઈ જાય છે. આપો સંયમ, આપો સંયમ, આપો સંયમ, આપો સંયમ. दिन रात थी मैं सिया विरती न विचार, मैं नजरे निरख्या શ્રમણો નાચાર. હવે જાગી છે મનમાં એક જ પ્યાસ, હવે જાગી છે મનમાં એક જ પ્યાસ. હું માનું પરમનો પાર, મારા સંયમ મનોરાત. મને લાગે સંયમ નિરાત, મારા સંયમ મનોરાત. પ્રભુ આનંદ લક્ષ પાર, મારા સંયમ મનોરાત. જાગી ગયો, જાગી ગયો. હર એક ભાવમાં ભગવાનની પાછળ એને મારનારો કેવી રીતે બને છે? આ કુરંગત ભીલ શિકાર કરવા જાય છે અને ત્યાં જ એ મુનિના દર્શન થાય છે એને. અને એ મુનિને એને જોતા હવે ભીલ શું કરે છે નિહાળીએ. આ એ જ મુનિ છે. એના કારણે મને અપસુકન થયા હોય એવું લાગે છે. આજે એના કારણે જ મને કોઈ શિકાર નથી મળ્યો. ચાલ એક કામ કરું, આજે આ મુનિનો જ વધ કરી દઉં અને મારો શિકાર પણ કરી દઉં, તો મારા બંને કામ થઈ જાય. શિકાર પણ થઈ જાય અને આ મુનિનું કત્લ પણ થઈ જાય. આજે તો આ મુનિને હું મારા એક જ બાણથી વિંધી નાખીશ. આજે આ મુનિને મારું બાણ નહીં છોડે. એક જ બાણે આ મુનિને હું વધેરી નાખીશ. મુનિને બાણ વિંધે છે આ કુરંગત ભીલ. અને આ ભીલ જોયું, મારા એક જ બાણમાં મેં આ મુનિને વિંધી નાખ્યા. આસ હવે મને શાંતિ થઈ. હવે મારા જીવને હાશકારો થયો. મને મારો શિકાર મળી ગયો. શિકાર રૂપે મુનિ મળી ગયા. જર સાથ છોડશે ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે. સમજણ દેશે, સાંત્વન દેશે, શક્તિ પણ દેશે. ઢીલો જો પડીશ મુझने માર્ગ એ બતાડશે. ભૂલો જો પડીશ મારું સત્વ એ બતાડશે. જીનવ તારું શાસન એના આધારે, જીનવ તારું શાસન આ જગમાં છે મહાન. એના આધારે મારે તરવો આ સંસાર. મને એ જ તારશે, હું પાર તારશે. મજદાર માનૈયા કાઢી પહોંચાડશે. એવી મુझने દ્રઢ મુझने. આમાં જેટલા બેઠા છીએ એમાંથી એવા કેટલા લોકો છે જેને પ્રભુ પર શ્રદ્ધા છે? હવે એવા કેટલા લોકો
બાળકો છે જેને પ્રભુ પર વિશ્વાસ છે કે આ તો સમાનાર્થી શબ્દ જ પૂછી લીધો, બંને સેમ શબ્દ જ છે. મ્યુઝિક થોડું ધીરું કરજો ને. કેનેડામાં છે નાઇગ્રા ફોલ્સ, નામ સાંભળ્યું છે? જેમાં પડો તો વાર્તા, એમાં એક છે ને રોપ વગર કરતબ બતાવતો હતો. રોપ વગર એટલે જે પેલું દોરી ઉપર કરતબ બતાવે ને એ તેણે આ છેડેથી આ છેડે દોરી બાંધી અને ધીરે 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 ચાતો 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 તો બીજા છેડાયો. બધું શું વાત છે, અદ્ભુત. જે જગ્યાએ ઊભા રહ્યો અઘરું એ જગ્યાએ કરતબ બતાવ્યો. વાહ. બીજી વખત એણે એક પૈડાવાળી સાયકલ લીધી અને ધીરે 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 કરતો 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 બીજા છેડાયો. બધા શું વાત છે. જે જગ્યાએ ઊભા રહ્યો અઘરું તેણે 2 વખત કરતબ બતાવ્યા. ત્રીજી વખત એ જતો હતો અને ઊભો રહી ગયો અને એને અઢળક માણસ જોતું હતું. હવે એ જે ક્રાઉડ જોતું હતું ને, આપણે પાર્સલી એવું છે કે તમે લોકો છો. તેણે એવો પ્રશ્ન પૂછ્યો કે હું ત્રીજી વખત જઈ શકીશ? શું કહેશો, હા કે ના? જઈ શકશે, હા કે ના? તે આપણા એને હાથ પાડતા હતા. તેણે કાઉન્ટર ક્વેશ્ચન નહીં કર્યો, તમારામાંથી કોણ તૈયાર છે બેસવા માટે? ખભે કોઈ છે? ઘણી આપણી પણ છે ને આ જ પરિસ્થિતિ થાય છે. પ્રભુ પર છે વિશ્વાસ બહુ છે પણ શ્રદ્ધા નથી હતી. આજે બંને લાવજે સૌ સાથે મળીને. જીનવે તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે જીનવે તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મરતરવો આ સંસાર, એના આધારે મરતરવો આ સંસાર. મધ્યમ ગ્રૈવેકમાં લલિતાંગ નામે અહમ ઇન્દ્ર દેવ થાય છે. તો નિહાળીએ પરમાત્માનો 7મો ભાવ દેવનો. શુદ્ધ જ્ઞાનમાં લયલીન એવા ઇન્દ્ર તત્વ ચિંતનમાં રહેતા અને શંકાના સમાધાન મેળવતા વિચરતા વિચરતા પરમાત્મા પાસે જતા અને સમય માત્રમાં શંકાનું સમાધાન કરીને એ પાછા ફરતા. ભાવ 7મો. અને હવે પરમાત્મા 8મા ભાવમાં ચક્રવર્તીના સર્વ સુખોને ભોગવતા સમય પસાર થવા લાગતો અને એક દિવસ રાજમહેલમાં નિહાળીએ. સમ્રાટનો જય હો, વિજય હો. સમ્રાટનો જય હો, વિજય હો. સમ્રાટનો જય હો, વિજય હો. હે રાજન, આપણા નગર ઉદ્યાનમાં તીર્થંકર જગન્નાથ સ્વામી પધાર્યા છે. શું વાત કરો છો? તીર્થંકર, અને એ પણ આપણી નગરીમાં? સાચે આ તો આપણા અહોભાગ્ય કહેવાય. ચાલો, સાંભળો છો તમે લોકો? ચાલો આપણે બધા તીર્થંકર ભગવાનને વંદન કરવા જઈએ. ચાલો સૌ મારી સાથે. આમ પૂરા પરિવાર સાથે આ ચક્રવર્તી જગન્નાથ સ્વામી તીર્થંકરના દર્શને જઈ રહ્યા છે. ચક્રવર્તીનો તેજ લઈને રાજા આવ્યા રે, પરમ પિતા થવાનો મહાભાગ્ય એમાં પધારે છે. અને ઓહો, આટલા બધા દેવતાઓ અને શું એમનું દેવત્ય, શું વૈભવ છે. હા 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 હા, જબરદસ્ત. આવું તો આપણે ક્યારેય નિહાળ્યું નથી. પણ આવું મેં ક્યાંક જોયું હોય એવું લાગે છે, ક્યાંક અનુભવ્યું પણ છે. ક્યાં પણ એ યાદ નથી આવતું. હા, હવે આમ સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. હા,
હવે યાદ આવ્યું કે ગયા ભવમાં જ્યારે હું દેવ હતો ત્યારે આવી જ રીતે મેં તીર્થંકર પરમાત્માની સ્તવના અને વંદના કરી હતી અને એ માટે જ મને આ ચક્રવર્તી પાણું મળ્યું છે. પણ હવે મને આ ભવ નથી જોતો, મને હવે આ માનવ ભાવ જ નથી જોતો. હવે મારું મન વૈરાગ્ય વાસિત થઈ ગયું છે. મારે હવે આ સંસારમાં નથી રહેવું. હે તીર્થંકર પ્રભુ, મને દીક્ષા આપો પ્રભુ, મને સંયમ આપો પ્રભુ. પ્રભુ હવે મને મારો હાથ ચાલી લો પ્રભુ. નથી રહેવાતું તમારા વગર પ્રભુ. પ્રભુ હાથ ચાલો મારો પ્રભુ. પ્રભુ મારા અંતરની છે એક અભિલાષ, સંયમ આપો ને ગુરુરાજ. સંયમ આપો ને. વર્તમાન તીર્થંકર જગન્નાથ સ્વામીએ ભાવિ તીર્થંકર અને વર્તમાન ચક્રવર્તીને ઓઘો આપે છે. વર્તમાન તીર્થંકર ભાવિ તીર્થંકરને ઓઘો આપે છે કે સંયમ આજે મળ્યું, આજે મળ્યું, એ મુझને આજે મળ્યું. સંયમ આજે મળ્યું, સંયમ આજે મળ્યું, આજે મળ્યું, મુझને આજે મળ્યું. સંયમ આજે મળ્યું, સંયમ આજે મળ્યું, આજે મળ્યું, એ મુझને આજે મળ્યું. સંયમ આજે મળ્યું, સંયમ આજે મળ્યું. મને ગયા ભવના સંયમ સાધનાના પ્રભાવે જ મળ્યો છે. જે પરમાત્માએ મને સંયમ આપ્યો તે પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. એ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? કેવી રીતે વાળી શકીશ? સુઘોષા ઘંટ વાગે છે. સુઘોષ ગાજી ઘંટ નાદે, ઘંટ નાદે, ઘંટ નાદે. સુઘોષ આદિ ઘંટ નાદે, ઘોષ ગાજે ઘંટ નાદે. અરે વાહ! મારા પ્રભુનું કલ્યાણ. પધારો પધારો મેરુગીરી પર વિમલનાથ પરમાત્માના જન્મોત્સવમાં પધારો. વાહ વાહ વાહ! મારા પ્રભુનું કલ્યાણ. આ મારા પ્રભુનું કલ્યાણ અભિષેક કરવાનો મને અવસર મળ્યો છે. આનંદો આનંદો. મેરુગીરી આવે છે, સુરપાતી લાવે છે, ભાવ પ્રભુમાં અંકિત રે, ભાવે પ્રભુમાં અંકિત રે. નદીઓના જળ વહે તેવો આનંદ લે, નદીઓના જળ વહે તેવો આનંદ લે. પ્રભુ દીદાર જોઈ મને આનંદ હોય, પ્રભુ દીદાર મારા હાથોમાં કરશ ભર્યા, નવરાવું મારા હાથોમાં કરશ ભર્યા, નવરાવું મારા હાથોમાં કરશ ભર્યા, નવરાવું મારા. 20 સાગરોપમના આયુષ્યકાળ દરમિયાન આ 24 13મા વિમલનાથ ભગવાનથી માંડીને 22મા નેમિનાથ પરમાત્મા સુધીના 5 કલ્યાણકોની ઉજવણી એવા 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત્ય ક્ષેત્ર મળીને 500 કલ્યાણકોની ઉજવણી કરી. અને આ દેવના ભવમાં દેવે પુરુષાદાનીય નામ કર્મને ઉપાર્જન કર્યું. રમ રોમ રોમ રમ
છે એનો અર્થ એ જ છે કે મારું આયુષ્ય હવે 6 મહિના જ શેષ રહ્યું છે. હવે અવધિ જ્ઞાન મૂકીને જોઉં તો ખરો કે મારી ભાવિ માતા કોણ છે, એ ક્યાં છે, કેવી દેખાય છે. મને મારી માતાને મળવાનું ખૂબ જ મન થાય છે. જોઉં તો ખરો. નાની એની આયુ, નાની એની કાયા, બાલ ઉંમરમાં જુઓ શોભે પારસ હોરાયા. નાની એની આયુ. હા, પરમ ક્ષેત્રના વારાણસી ગામમાં વામા દેવીની કુખે મારો જન્મ થવાનો છે. એક નાનો બાળક બનીને જોઉં તો ખરો મારી માતા કેવી દેખાય છે. આ દેવના વહુને પોતાની માતાને જોવાની ખૂબ ઈચ્છા થાય છે. એને મળવા જાય છે. બાલ ઉંમરમાં કેવા શૂર પારસી કુમાર, બાલ ઉંમરમાં કેવા શોભે પારસા કુમાર. નાની એવી આયુ. પ્રણામ માતા. આજે તમને નિહાળીને અંતર્મનમાં કૃપા સમાતો નથી. બસ ક્યારે તમારી કુક્ષીએ મારો જન્મ લઉં અને આપના ખોળે રમું, આપના વાત્સલ્યનો આનંદ માણું. બસ માતા રજા આપો. બસ માતા રજા આપો. આમ કરીને એ દેવનો ભવ જે નાનો ઇન્દ્ર હતો એ પાછો પોતાના દેવલોકમાં જતો રહે છે. ત્યારે માતાને શું ભાસ થાય છે એ નિહાળીએ. અરે આ શું હતું? મેં આ શું જોયું? આ કોઈ આભાસ હતો કે કોઈ સપનું હતું કે કોઈ વાસ્તવિકતા હતી? આ સપનું મને મંગળ સ્વરૂપ બને, મને મંગળ સ્વરૂપ બને. લાડ કરું તો આ હરખ ગેલી માતા
नमो लोहे सर्व सर्व विश्व मंच नमकारो सर्व पाव भणाश मंगलाच सदृश्य बड़वा भावई मंगलम. આવા ઉત્તમ સ્વપ્નો જોયા અને એ સ્વપ્ન સુફળદાયી બને એ માટે કોણ છે? કોણ છે? મારું સિંહાસન સલામત કરવાની હિંમત કોણે કરી છે? કોની માયા સવાસે સૂળ ખાધી છે? મારું સિંહાસન ચંપાયમાન કરવાની હિંમત કોણે કરી છે? સામે આવો. હે સ્વામીનાથ આટલા બધા આવેશમાં ના આવો. આપનો હે સ્વામીનાથ આટલા બધા આવેશમાં ના આવો. ભૌતિક જ્ઞાનનો ઉપયોગ મૂકીને જુઓ તો ખરા. અરે રે, મેં કેવો તો વિચાર કર્યો. ધિકાર છે મને. ભરત ક્ષેત્રના મધ્યખંડમાં દ્વારાસણી નગરીમાં વર્તમાન કાળના 23મા તીર્થંકર પરમાત્મા અશ્વસેન રાજાના ઘરે વામારાણીને કુક્ષીમાં પધાર્યા છે. આમ ઇન્દ્રાણી 7 ડગલા આગળ આવીને ભાવિ તીર્થંકરની માતાના વંદન કરે છે. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. क्षमा करो नाथ, क्षमा करो मन 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 नाथ. આમ નમુત્તુણમ અરિહંતાણમ ભગવંતાણમ એની સ્તવના કરી પોતાના સિંહાસન પર પરત થાય છે, બેસી જાય છે. અને આ બાજુ વામા રાણી પોતાના શયનખંડથી ઊભા થઈને અતિ હર્ષોલ્લાસ સાથે રાજાના કક્ષમાં જાય છે. સ્વામીનાથ આપની જય હો, વિજય હો. હે પ્રિય, આસન ગ્રહણ કરો. શું વાત છે, આજે બહુ ખુશ દેખાવો છો? હા સ્વામીનાથ, આજે મધ્યરાત્રિએ મીઠી નિંદરમાં મેં ઉત્તમ એવા 14 સ્વપ્નોને નિહાળ્યા છે. આજે આપની પાસે એ સ્વપ્નનો ફળાદેશ જાણવા આવી છું સ્વામી. હે દેવી, એવા તો તમે કયા 14 સપનો જોયા છે? હે સ્વામી, પહેલે ગજવર, બીજે ઋષભ, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી, પાંચમે ફૂલની માળા, વાહ, અતિ ઉત્તમ. છઠ્ઠે ધજા, સાતમે સૂર્ય, આઠમે ચંદ્ર, નવમે ધજા, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. દસમે કળશ, પદ્મ સરોવર, 11મે રત્નાકર, 12મે દેવ વિમાન, 13મે રત્નનો ઢગલો, અને સ્વામી વાહ વાહ વાહ. 14મે નિર્ધૂમ એવી અગ્નિના દર્શન કર્યા છે. વાહ, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. જી સ્વામી. આવ્યા છે. રાજા રાણીનો સંવાદ ચાલુ હોય છે ત્યાં જ દેવલોકથી ઇન્દ્ર મહારાજા સ્વયં આ સ્વપ્નનું કથન, સ્વપ્નનો ફળાદેશ કહેવા પધારી રહ્યા છે. પ્રણામ માતા. આપે જે 14 સ્વપ્નો નિહાળ્યા છે એ તો સર્વ યથાર્થ જ છે. જે માતા આ 14 મહાસ્વપ્નોને નિહાળે છે એમની કુક્ષીમાં આવેલ રત્ન ચક્રવર્તી અથવા ધર્મ ચક્રવર્તી જેવા તીર્થંકર પદને પામે છે. અને આપે તો આ 14 મહાસ્વપ્નો સ્પષ્ટપણે નિહાળ્યા છે. તેથી કે જગત જનની વામા રાણી અને પ્રજાવાત્સલ રાજા અશ્વસેન, સાંભળો.
દસમા પ્રાણત નામના દેવલોકમાંથી મહેન્દ્રિક દેવ ચવીને રાણીની કુક્ષીમાં ગર્ભ બળે ઉત્પન્ન થયા છે. હે રત્ન કુક્ષી માતા, આપ ભરત ક્ષેત્રના અવસરપીણી કાળના 23મા તીર્થંકરના માતા બનાવના છો. ધન્ય છે આપને માતા. હે એવી તીર્થંકરને મારા વંદન. ઓ મારા વંદનો. દેવ સુઘોષા ઘંટ વગાડો. આમ વામા રાણી ગર્ભ વહન કરતા કરતા દિવસો પસાર કરે છે. એક પાર્શ્વનાથ ભગવાનના ભાવમાં જ એવું હોય છે કે સ્વપ્નનો ફળાદેશ ઇન્દ્ર મહારાજા સ્વયં કહેવા આવે છે. સર્પ પસાર થાય છે. રાણીની નજર ત્યાં પડે છે. અરે આ અંધારામાં આ નેક દેવતા અહીં ક્યાંથી? આ નાગ દેવતા અહીં ક્યાંથી આવ્યા? નાગ એમને નમન કરે છે અને રાણી પણ એમને નમન કરે છે. रश्मि चमके जगमग
પોતાની માતાનો આનંદ આનંદ આનંદો. દેવ સુઘોષા ઘંટ વગાડો. પરમાત્માના અભિષેક માટે દેવોને આવવાની ઘોષણા કરો. દેવો આવે છે અને માતા પાસેથી પ્રણામ કરીને અસ્વાદિની આપીને પરમાત્માને લઈ જાય છે. मन भावनी पल पावनी आई यहाँ मंगलकारी आओ पधारो साजनम आशीष दो जय जयकारी पल पावनी मन भावनी आई यहाँ मंगलकारी आओ पधारो साजनम आशीष दो जय जयकारी. હજુ રાજમહેલમાં રાજા આમ તેમ ફરી રહ્યા છે. હજી કોઈ સમાચાર આવ્યા નથી. पधारो पधारो. देखो हंसी हंसी आई देखो गिट्टी गिट्टी आई प्रियम बता दासी आई प्रियम बता दासी आई देखो हंसी हंसी आई देखो गिट्टी गिट्टी आई प्रियम बता दासी आई प्रियम बता दासी आई. प्रियम बता थोड़ा जल्दी से आओ. देखो हंसी हंसी आई देखो गिट्टी गिट्टी आई प्रियम बता दासी आई प्रियम बता दासी आई प्रियम बता दासी आई प्रियम बता दासी आई. राजा राज हो जाए जल्दी. प्रियम बता दासी आई प्रियम बता दासी आई. ઘણી ખમ્મા મારા રાજાને ઘણી ખમ્મા. હે ક્ષત્રિય ચૂડામણી પ્રજાવત્સલ દિનોના રક્ષક પરમ તેજસ્વી અશ્વસેન રાજાની જય હો વિજય હો. બોલ પ્રિયમદા શું સમાચાર લાવી છે? રાજન કહું છું જલ્દી કહે પ્રિયમદા. આટલી ઉતાવળ શા માટે? હું સમાચાર આપવા ચાહતી દૂરથી દોડીને આવી છું. શું સમાચાર લાવી છે તું? રાજન કહું છું ધીરજ રાખો. પહેલા કહો કે આ શુભ સમાચાર આપવાની વધામણીમાં આ દાસીને શું મળશે? પેલા શું સમાચાર લાવી છે કહે પછી હું વિચારીશ તું. અરે રાજન આમ થોડી કઈ. તો તારી 7 પેટી ખાશે એટલું હું આપીશ. બોલ હવે તો કહીશ ને. અચ્છા હવે તો આપણી વાત પક્કી થઈ. આ મહારાજ તો બહુ તાવડા થાય છે. શું કહો છો ગુરુજી, આપની આજ્ઞા છે? હું રાજનને શુભ સમાચાર આપી દઉં? તો સાંભળો મહારાજ, આજે મધ્ય રાત્રિએ મંદ મંદ પવન વાઈ રહ્યો હતો. ત્યારે પ્રિયમ બધા પવન તો વહેતો જ રહેશે. ત્યારે અરે રે મારા વાલા પ્રજાજનોને પૂછતા કેવી રીતે ભૂલી શકું છું? તો બોલો મારા વાલા પ્રજાજનો, રાજનને કહી દઉં? તો રાજનને શુભ સમાચાર આપી દઉં? મને તો મારો અવાજ નથી આવતો. જોરથી બોલો, રાજનને શુભ સમાચાર આપી દઉં? તો સાંભળો મહારાજ, આજે મધ્ય રાત્રિએ મંદ મંદ પવન વાઈ રહ્યો હતો. ત્યારે પણ ત્યારે શું પ્રિયમદા? અરે કહું છું મહારાજ, કહું છું. ત્યારે સુંદર વાતાવરણમાં વામાદેવીએ
જલ્દી કહે પ્રિયવદા. વામાદેવીએ સૂર્ય જેવા તેજસ્વી અને ચંદ્ર જેવા શીતળ તમારા જલ્દી કહે પ્રિયવદા. પાક્કું પાક્કું. એ વાહ સુંદર પુત્ર રત્ને જન્મ આપ્યો છે. અરે વાહ. જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો પાર્શ્વનાથનું નામ લઈને પાર્શ્વનાથનું નામ લઈને પ્રગટો તેજ સિતાર એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો. બોલ પ્રિયવદા. તે તારા નામ પ્રમાણે જ પ્રિય બોલીને આખા જગતને હરખાવી દીધું છે. હવે તને તારા દાસીપણામાંથી મુક્ત કરું છું ને હાલે તારી ભેટ. વાહ વાહ રાજા, પ્રિયવદાને ભેટ આપી રહ્યા છે અને દાસીપણાથી મુક્ત કરી દીધી. જય હો વિજય હો, રાજાની જય જયકાર હો. પ્રિયવદા તો માલામાલ થઈ ગઈ. હવે જુઓ જુઓ સામેથી કોણ આવી રહ્યું છે. આજે આનંદ અંગ અંગ જાગો જાગો આજે આનંદ અંગ અંગ જાગો જાગો આજે આનંદ અંગ અંગ જાગો જાગો આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આનંદ અંગ અંગ જાગો જાગો આજે આનંદ અંગ અંગ જાગો જાગો આજે આનંદ અંગ અંગ જાગો જાગો આજે આનંદ અંગ અંગ જાગો જાગો. પરમાત્માથી રંગાયો મારો આત્મા પારસથી રંગાયો મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા આવી પૈબા આવી પૈબા આવી પૈબા આવી પૈબા આવી લાવી પૈયા લાવી આવી પૈબા આવી પૈબા આવી લાવી પૈયા લાવી આવી પૈબા આવી લાવી પૈયા લાવી આવી પૈબા આવી. ભાઈ, આજે અમારા આનંદનો કોઈ પાર નથી. મારા લાડલા ભત્રીજાનો જન્મ થયો એ જાણીને અમે સૌ દોડી દોડીને આવ્યા છે. અમારા લાડલા ભત્રીજાને તો લાવો, એનું મુખડું જોવા અમારી આંખો તરસી રહી છે. આહાહા, મારા ભત્રીજાનું રૂપ તો જુઓ, કેવું ચંદ્ર જેવું મુખડું છે, ગોરા ગોરા ગુલાબી ગાલ છે, એની અણિયાળી આંખો છે, કાળા ભમ્મર એના વાળ છે અને ગુલાબની પાંદડી જેવા એના હોઠ છે. આહાહા, ઓહો, જુઓ તો ખરા, એનું ભાલ તો જુઓ કેવું વિશાળ છે. મારો રાજ દુલારો તો 3 ભુવનનો રાજકુમાર બનશે, રાજકુમાર. મારી જ નજર ના લાગી છે મારા લાડકાને. આ જો, અમે તારા માટે રમકડા, ઘૂઘરો, નવા નવા કપડા અને મીઠાઈઓ આ બધું જ લઈ આવ્યા છે. કોના માટે? મારા લાડકા ભત્રીજા માટે. તું અમારા બધા સાથે રમીશ ને? અરે રાજોદીસ, અમારા ભત્રીજાની રાશિ તો કયો શું આવી છે? ભાભીએ ગર્ભકાળ દરમિયાન એમના પડખેથી અંધકારમાં પણ સર્પ પસાર થયા જોતો હતો. તેથી આ એમનું નામ ઓળી ઝોળી પેપર પાન પૈયે પાડ્યું
પડે પાન ફઈબાઈ પાડ્યું પારસના ઓડી જોડી પી પડે પાન ફઈબાઈ પાડ્યું પારસના હાથમાં જમવાની થાળી લઈને પાર્શ્વકુમારને શોધતી શોધતી તેની માતા જાય છે. પાર્શ્વ, ઓ પાર્શ્વ, અરે ઓ પાર્શ્વ, તું ક્યાં ગયો? તારો જમવાનો સમય થઈ ગયો છે પાર્શ્વ. वामा ढूंढ रही किसी ने मेरा लाल देखा वामा ढूंढ रही किसी ने मेरा लाल देखा लाल देखा लाल देखा लाल देखा मेरा पास देखा वामा 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 ढूंढ रही किसी ने मेरा पास देखा वामा ढूंढ रही किसी ने मेरा पास देखा वो संगीत साथ मरचिन राज ने बधाओ आवो नरनारे आज गावो संगीत साथ અને હદનારે આજ ગાવો. રાજકુમારને રાજ તિલક કરી રહી છે અને પછી જોઈએ એના ભાવોને. આજે મારો વીરો રાજકુમારમાંથી રાજા બની રહ્યો છે અને તમને રાજ તિલક કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. મને હે વીરા, હું તમને એવા શુભાશીષ આપું છું કે તમે સૌના દિલ ઉપર રાજ કરનારા બનો. આપના થકી પ્રજા સુખ સંપન્ન બને, સમૃદ્ધિને પામે. હે વીરા, તારી જય હો, વિજય હો. આમ તેમ લોકો જઈ રહ્યા છે. અરે સારથી, આગળ આ શેનો અવાજ આવી રહ્યો છે અને આ બધા ક્યાં જઈ રહ્યા છે? એક કમટ નામનો મહાતાપસ પંચાંગની યજ્ઞ કરી રહ્યો છે. ઓહો, આ યજ્ઞ તો મારે જોવો છે. તો ચલો રથને ત્યાં લઈ જાઓ. જી કુમાર. આમ પાર્શ્વકુમારને ત્યાં દૂર કમટ દેખાય છે. અવધિ જ્ઞાનથી પાર્શ્વકુમારે જાણી લીધું. કુંડમાં લાકડાની અંદર નાગનો જીવ પડી રહ્યો છે. સારથી, આ યજ્ઞ હમણાં જ રોકો. સારથી રોકવા માટે જઈ રહ્યા છે. શું કરી રહ્યા છો તમે? આ મારા મહાપંચકીની યજ્ઞમાં સેના માટે થઈને હેરાન કરી રહ્યા છો? હે તાપસ, આ પંચાંગની યજ્ઞમાં પંચેન્દ્રિય જીવોની હત્યા એ તો મારાથી નહીં જોવાય. શું બોલી રહ્યા છો? મારા યજ્ઞમાં પંચેન્દ્રિય જીવોની હત્યા કદાપી ના બને. શું તમે સાબિત કરી બતાવશો? શું તમે સાબિત કરી બતાવશો? સેનાપતિજી અંદરથી નાગને કાઢી રહ્યા છે અને પાર્શ્વકુમાર નવકાર સંભળાવી રહ્યા છે. ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સીતાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો ઉચાયાણમ નમો અને આ નાગનો જીવ ચ્યવીને ધરણેન્દ્ર દેવ બને છે. સમય પસાર થતા એક સંધ્યાના સમયે પાર્શ્વકુમાર પોતાના આવાસમાં રહેલી દિવાલ પર નેમ કુમારના ચરિત્રનું ચિત્રલેખન જુએ છે અને વૈરાગ્ય પ્રગટે છે. વિતરાગી પ્રભુ એવા દીક્ષા લેવા તત્પર બને છે અને ત્યાં 9 લોકાંતિક દેવો તેમને વિનંતી કરવા આવી રહ્યા છે. પાર્શ્વકુમારનો જય હો, વિજય હો, વિશ્વ કલ્યાણનો જય હો, વિજય હો. હે પાર્શ્વનાથ ભગવાનની દીક્ષાનો દિવસ નજીક આવી રહ્યો છો. આપ દીક્ષા લેવા માટે અનુમતિ આપીએ છીએ. આપ દીક્ષા લો, દીક્ષા લો, દીક્ષા લો. હે જગતના તારણહાર,
વિશ્વ કલ્યાણકારી એવા પાર્શ્વકુમારનો જય કરતા અને આ સમાચાર સાંભળતા જ પાર્શ્વકુમારનો રાજકુમારની બહેન વીરામાં ઝૂરતી ઝૂરતી અમને બધાને છોડીને જઈ રહ્યા છો? તમને એક પણ વાર વિચાર નહીં આવ્યો કે તમારા વગર તમારી આ બહેન અને અમે બધા જ શું કરશું, કેવી રીતે રહીશું? જ્યારે રાખડીનો સમય આવશે ત્યારે હું કોને રાખડી બાંધીશ, હું શું કરીશ? પણ વીરા, અમે એ કેમ ભૂલી ગયા કે તમે તો વૈરાગી જ છો, છતાં તમારી આ બહેનને રાગીમાંથી વૈરાગી બનાવવાનું ભૂલતા નહીં. તમારું કલ્યાણ થાઓ, તમે જગતના કલ્યાણકારી બનો, તમે જગતના કલ્યાણકારી બનો. જોયો છે? તમે કોઈ મારા પાર્શ્વને જોયો છે? અરે પાર્શ્વ, તું ક્યાં ખોવાઈ ગયો તો? તારો જ્યારે જન્મ થયો તો ત્યારે ત્રણેય લોકમાં આનંદ છવાઈ ગયો તો, આનંદ છવાઈ ગયો તો. અને તું અમને આજ એકલા મૂકીને જતો રહેવાનો છે? તારી આ કરડી માનું શું થશે? તને કાંઈ વિચાર આવે છે? મેં તારું લાલન પાલન કરી તને મોટો કર્યો અને તું ક્યાંક જતો રહેતો ત્યારે મને મારું મન આકુળ વ્યાકુળ થઈ જતું હતું. અને તું આજે તારી આ ઘરડી માને મૂકીને ક્યાં જવાનો? તારી ઘરડી માને મૂકીને ક્યાં જવાનો છે? તારે સંયમ લેવો જ છે તો જા. હવે હું તને ના નહીં પાડું. કલ્યાણ માર્ગે જા. તને મારા આશીર્વાદ છે. પાર્શ્વનો જય હો. जीवन की खूबसूरती में मनडो लागो रे राजपाट में मनडो लागो रे અને ઇન્દ્ર મહારાજા પાર્શ્વ પરમાત્માને દેવ તુષ્ય અર્પણ કરે છે. હે પ્રભુ, આ દેવ વસ્ત્ર આપ અંગીકાર કરી અમારા પર ઉપકાર કરો. સ્વામી તમારો થઈને જીવીશ વચન આપું તમને, તમે અમારા થઈને આવી રે વીરતી પર, આવી રે વીરતી પર, આવી રે વીરતી પર, આવી રે વીરતી પર. મોંઘ મોંઘો અમાનવ, ઓખું અણમોલ જળ હર, મુજની ગમતી મંગલકારી. સાધના કાળ શરૂ થઈ રહ્યો છે. આ તો મારા પૂર્વભાવનો એરી મરુભૂતિ છે. આના લીધે તો કેટલી દુર્ગતિમાં ભમ્યો. આને તો હવે જીવતો નહીં છોડો. ભગવાને ધ્યાનથી વિચલિત કરવા અનેક પ્રકારના ઉપસર્ગ કરે છે, જેમ કે સિંહ, હાથી, ચિત્તા, દ્રષ્ટિવી સર્પ, ભયંકર બેતાલ એવા કેટલાય રૂપ કરી પ્રભુનું ધ્યાન ભગ્ન કરવા વ્યર્થ પ્રયત્નો કરે છે. અરે રે, આ તો માયાવી કેટલો તાકાતવર થઈ ગયો છે. આટલા ઉપસર્ગો કર્યા
તો એના પર અંશભર અસર નથી. આમ વિચારી અનરાધાર વર્ષા પ્રારંભ કરે છે. જોત જોતામાં તો પાણી પ્રભુના કંઠ સુધી આવે છે. પર્વતરાજ એવા અડગ પ્રભુ જરા પણ વિચલિત થતા નથી. તે સમયે ધર્ણેન્દ્રનું આસન કંપાયમાન થાય છે. અરે આ શું? કોણે મારા આસનને કંપાયમાન કરવાની દુષ્ટ ચેષ્ટા કરી? હે સ્વામીનાથ, આપ જ્ઞાન મૂકીને જુઓ તો ખરા કે આની પાછળનું કારણ શું છે? સત્ય વચન દેવી, અરે આ તો મારા પરમ ઉપકારી તીર્થંકર પરમાત્મા પ્રભુ પાર્શ્વનાથ દાદા સંકટમાં છે. અને આ મેઘમાળી, આ દુષ્ટ મેઘમાળી, એણે ભાવો ભાવ મારા પ્રભુ પર વેર રાખીને મારવાના ધંધા કર્યા છે. પરંતુ પ્રભુના ઉપસર અને આપનું આસન આમ કંપાયમાન થવાનો શું સંબંધ? ધર્ણેન્દ્ર પોતાના સર્પના પૂર્વ ભવનો વૃતાંત પ્રભુએ કરેલી સહાયનો વૃતાંત સંભળાવે છે. ચાલો દેવી, આપ પણ મારી સાથે ભરતલોકમાં. ધર્ણેન્દ્ર દેવે 7 ફણા દ્વારા પ્રભુ પર છત્ર બનાવી બાકીના શરીરથી કમલાસન કરી પ્રભુને ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માવતીની દેવીની સહાયથી ઊંચા કર્યા. અરે દુષ્ટ મેઘદૂત, અરે દુષ્ટ મેઘમાળી, તું જેને ભવો ભવથી ત્રાસ આપે છે એ પરમ તારક પરમાત્મા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથ છે. સર્વે જીવો પર કરુણા વરસાવનારા છે. સર્વે જીવોને તારણહારા છે. એમની અસીમ કૃપાથી, માત્ર ને માત્ર એમની જ અસીમ કૃપાથી તને દર ભાવમાં છોડનારા બન્યા છે, તને માફ કરનારા બન્યા છે. અરે પ્રભુ, ક્ષમા કરો, મને ક્ષમા કરો. મારાથી અક્ષમ્ય ભૂલ થઈ ગઈ છે પ્રભુ. મેં 3 લોકના નાથની આવી ચેષ્ટા કરી. ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો. કમટે ધર્ણેન્દ્રેન્ચ स्वोचितं कर्म कुर्वती प्रभु स्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयस्त्व. આમ પ્રભુ ધર્ણેન્દ્ર પર ના રાગ અને કમઠ પર ના દ્વેષ એવી સમ દ્રષ્ટિ રાખતા સાધના કરતા ત્યાંથી દિવસ વ્યતીત થયે ચૈત્રવદી ચોથના દિવસે મધ્યાહન સમયે વિશાખા નક્ષત્રમાં ધાતકી વૃક્ષ નીચે છઠના તપ સાથે શુક્લ ધ્યાન ધ્યાતા સર્વોત્કૃષ્ટ એવા કેવલ જ્ઞાનને, કેવલ દર્શનને પ્રાપ્ત કરે છે. સુખદત્ત મુનિ પ્રભુના પ્રથમ ગણધર બને છે અને ત્યાં જ પ્રભુ સાધુ શ્રાવિકા શ્રાવક સાધ્વીરૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. 70 વર્ષનું ચારિત્ર પાડી 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રાવણ સુધી 8મના દિવસે સમેત શિખરે 33 સાધુઓ સાથે
ચોવિયારા માસક શ્રવણની આરાધના કરી કૌશિક ધ્યાને પુરુષાદાનીય 108 નામે જગ વિખ્યાત એવા પાર્શ્વ પ્રભુનું નિર્વાણ થાય છે. નિર્વાણ થાય છે. પાર્શ્વનાથ પરમાત્માનું નિર્વાણ થાય છે. આમ આ 10મા બહુમાં આપણે જન્મથી કરીને નિર્વાણ એવા પાંચેય કલ્યાણકો ને ખૂબ ભાવથી નિહાળીને આપણા કર્મોને ખપાવીએ. हो जय संखेश्वरा, हो जय संखेश्वरा, हो जय संखेश्वरा, हो जय जय हो जय संखेश्वरा, हो जय संखेश्वरा, हो जय संखेश्वरा, हो जय जय हो. पारसनाथजी बोलो, તો આ હતા મારા પાર્શ્વનાથ ભગવાનના 10 બહુ. અને જીનાજ્ઞા વિરાટ કંઈ પણ બોલાયું હોય, કંઈ કર્યું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ. बोलो श्री पार्श्वनाथ भगवान की પાર્શ્વનાથ ભગવાન કી